દેવી બધાય આખો દરબાર ભગવાન રાણક દેવીનો મહેલ 136 થાંભલા છે. આ બધી વસ્તુઓ બતાવું છે તમને, એ બધું સોના ચાંદીનું બાયણે છે. હમણાં 4 મહિનાથી એનું કામ હાલે છે એટલે બંધ છે એટલે જોવા નહીં મળે. નકર ખાલી 5 રૂપિયા ટિકિટ હતી ગુજરાત ગવર્મેન્ટની, તમને બધું જોવા મળે. જો આ રાજગાદીની નિશાની છે, એ રાજ સિંહાસન અહીંયા સોના ચાંદીનું, આપણા રાજાનું, નવાબ રાજાનું, આપણા ગરડાઓનું 2000-2500 વર્ષ જૂનું બધું સોના ચાંદીની વસ્તુઓ છે. જેનો હિસાબ તમે પૈસાથી કરો તો ન થાય એવી વસ્તુ જૂની પડી. જો હવે યાદ રાખજો, લિસ્ટ દઈ દઉં છું અત્યારે, તમને જોવા નથી મળતું ને એટલે સમજાવું. કેટલી વસ્તુ છે? 40 ફૂટની ચાંદીની, 60 કિલોના વજનવાળું સોના ચાંદીનું સિંહાસન, ટોટલી રાજા રાણીઓના પહેરવેશ, હથિયારો, ભાલાઓ, કડિયા કામ કરવાના સાધનો સોના ચાંદીના છે. ઈ જોવા જાવ ને પછી તો ખબર પડે કે માણસો કેવડા છે. આ રસ્તો જોયો ને બધાએ, એ રસ્તો કઈ ન કહેવાય. ખાલી એક જ વાત કરીશ, બંદૂક હોય ને બંદૂક 9 ફૂટ છે. રસ્તો કઈ કહેવાય? આમાં તો અમે ઉતરી ચડીને રમીને મોટા થયા છીએ, પણ એ બંદૂક કોઈનાથી ફૂટે. આપણે 2 જણા થાય ને એવડી બંદૂક છે, વિચાર કર્યો. ભાલા હોય ને ભાલા 12 ફૂટના છે. 5 વર્ષના છોકરાને સુડાવી દો એવડી કાચબાની ઢાલો છે. તો અંદાજો લગાવો કેવડી આઈડી છે. આ રસ્તો એ કશું કહેવાય? ખ્યાલ આવી ગયો બધાને? સિંહાસનની અમુક નિશાનીઓ છે એ બતાવો, બધા જોતા જાજો. બરોબર? બધા નાના નાના મંદિર છે, દેખાય બધાને? જો બે સાઈડના ફૂલની માળા છે, કરણના ફૂલ આવે ને પીળા કલરના, એની માળા. જો આ બધાને હાકળ દેખાય? જો નીચે ડંકા છે, આપણે વગાડીએ ને મંદિરમાં. જો આ ગુલાબની પાંખડી, જો આ કમળના ફૂલ, આ ઝેરીમાં ઝેરી શંકર ભગવાનને પ્રિય ધતુરો. ખ્યાલ આવ્યો બધાને? જો આ સૂર્યમુખી ફૂલ ના 9 ગ્રહ. ગ્રહ હોય ને બધાય? ખ્યાલ આવી ગયો બધાને? હવે છેલ્લો પોઈન્ટ 1947 9મી નવેમ્બર હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા તો જૂનાગઢ આઝાદ નહીં. 3 મહિના લેટ. મોટા મોટો હાથ હોય તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. 2 વસ્તુના સોગંદ ખાધા હતા કે એક સોમનાથ મંદિર બનાવીશ અને એક જૂનાગઢને આઝાદ કરાવીશ. ખ્યાલ આવી ગયો બધાને? હવે જો સામે રાણક દેવીના લગ્નના મંડપ છે, ત્યાં ગિરનાર ન્યાયની કહાની છે 3 મિનિટ સમજવા જેવી. એ તમને ત્યાં સમજાવીશું. અત્યારે રાજગાદી ખાલી છે, કોઈને રાજા બનવાની ઈચ્છા હોય તો બેસો ફટાક.